જુઓ ચોક્કસથી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂકની તારીખો હવે નજીકમાં છે ત્યારે આમ આદમી પાર્ટીની આજરોજ માધુપુર ખાતે હું અત્યારે હાજર છું માનની ભાઈ દેવેન્દ્રભાઈ અને અમારા સાથે સાથ ચૂંટાયેલા સભ્યો અને અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન થયું છે. બેઠકની અંદર સ્વાભાવિક રીતે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની વાત છે ત્યારે અમારા તમામ સભ્યો સાથેની ચર્ચાઓ પ્રાથમિક ચર્ચાઓ એમની આજે અમે ચર્ચાઓને આજે અંત આપ્યો છે અને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જે તાલાળાની અંદર જે છે એ ચોક્કસથી બોડી બેસશે અને સત્તાની વિરુદ્ધની બોડી બેસશે અને ચોક્કસથી મજબૂતાઈથી આ તાલાળા તાલુકાના કામો કરશે. જુઓ ચોક્કસથી કોંગ્રેસના આગેવાનો સાથે જિલ્લાના આગેવાનો સાથે ટેલિફોનિક અમારી ચર્ચાઓ થઈ છે. ટૂંક સમયમાં અમે એમની સાથે રૂબરૂ પણ અમારી ચર્ચાઓ થશે, મુલાકાત થશે અને આવનારા સમયની અંદર ચોક્કસથી જે સત્તા અને ઘમંડ છે સત્તા અને ઘમંડને ઉતારવાનું અમે કામ કરીશું. જુઓ એ તો પોલિટિકલ વિષય છે ને પોલિટિકલ વિષયની અંદર બીજેપી સત્તા પક્ષ છે એ પ્રયત્નો કરતી હોય અને તો દરેક પક્ષને કરવાનો અધિકાર છે, પણ આ બધો અત્યારે ફાફા મારવાનો વિષય છે. પહેલા ભાઈ સંપર્કમાં છે ને પહેલા ભાઈ સંપર્કમાં છે એટલે ભાઈ સંપર્કમાં છે તો વાતો શું કામ કરવી? અમારા પણ સંપર્કમાં છે, અમે ક્યાં ખુલીને વાતો કરીએ છીએ? એ તો સિક્રેટ બાબતો છે, એની વાતો ન હોય, એની ચર્ચાઓ ન હોય, એટલે એ બધી વાહિયાત વાતો છે અને કોઈ અમારા 7 સભ્યોમાંથી એક પણ સભ્ય ક્યાંય જવાના નથી. અમારા 7 સભ્યોએ તો ધર્મના સોગંદ ખાધા છે. અત્યાર સુધી કોણે ખાધા? ધર્મના સોગંદ ખાધા છે, એમના કુળદેવીના સોગંદ ખાધા છે, એમને જેને માને છે એના સોગંદ ખાધા છે અને સોગંદ ખાઈને કીધું છે. તો આનાથી તો મોટી કોઈ વાત જ ન હોઈ શકે. અને કોઈ સોગંદ ખાઈને જાય તો એને પણ ખબર છે કે રાજનીતિમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય, એટલે અમારો એક પણ સભ્ય કાંઈ ડગવાનો નથી. બધા તાકાતથી સાથે રહેવાના છે. તાલુકા પંચાયત સત્તાની વિરુદ્ધમાં બેસશે, સત્તાની બીજેપી ની વિરુદ્ધમાં તાલુકા પંચાયત બેસશે અને અહીંયા ખૂબ સારા તાલુકાની અંદર કામો થશે અને તાલુકાની જનતાને સારો વિકાસ થશે.